તો ભગવાન તો સ્તુતિથી પ્રસન્ન થયા. ભક્ત પ્રહલાદ ભગવાનને કહેવા લાગ્યા, ભગવાન તમે સાચું કહેજો, તમે તમારા પુત્ર બ્રહ્માને આવી રીતે ખોળામાં બેસીને ક્યારે લાડ લડાવ્યો છે? આવો જ પ્રેમ તમે શંકરસનને પણ મળ્યો હશે ખરો? અરે આવો ભાવ તો શિવને પણ મળ્યો નથી. અને આવું સૌભાગ્ય એ તમારી જે પત્ની લક્ષ્મીજી એને પણ આવો મારા જેવો કરુણાનો ભાવ મળ્યો નથી. અને મારા જેવા અસુરને આવું સૌભાગ્ય પ્રદાન થયું જે તમોગુણી રજોગુણી છે. ક્વાહમ રજ પ્રભવ ઈશતમોધિકેસ્મિન જાત સુરેતર કુલે ક્વતવાનુકંપા ન બ્રહ્મણો ન તુ ભવશ્ચ ન વૈરમાયા યન્નિર્પિત શિરસી પદ્મકર પ્રસાદ. આવું મારા જેવો કરુણાવાળો જે મને લાભ મળ્યો તમારા ખોળામાં બેસવાનો, આવો તો બ્રહ્માજીને, શંકરસનને, શિવજીને કે પછી તમારી પત્ની લક્ષ્મીજીને પણ નહીં મળ્યો હોય. પ્રભુ ખરેખર હું પ્રસન્ન થયો. ભગવાન નૃસિંહ કહેવા લાગ્યા, ભક્ત કંઈક ઈચ્છા હોય તો વરદાન માગો. ઘણી યાતનાઓ તમે મારા મેળવવા માટે વેઠી છે, કંઈક વરદાન માગો. તો ભગવાનને કહે છે પ્રહલાદજી કે મને એવા આશીર્વાદ આપો કે મારી 5 પત્ની છે ને એ મને એની તરફ ખેંચી રહી છે, તો મને એનાથી બચાવો. ભગવાન કહેવા લાગ્યા કે બેટા હજુ તો તારી 5 વર્ષની ઉંમર છે, તારી પત્ની ક્યાંથી આવી? તો કહે છે કે પ્રભુ મારી જે જ્ઞાનેન્દ્રિય છે ને એ મારી પત્ની છે, મેં એને પત્ની માની છે. અને એ મને એવી રીતે લૂંટી રહી છે કે જેમ બહુ પત્નીની વચ્ચે પતિની દુર્ગતિ થઈ રહેતી હોય એમ મને લૂંટી રહી છે. અને એ સમજાવતા કહે છે, જીહવૈ કતોચ્યુત વિકરસતિ મા વિતૃપ્તા શિષ્ણોન્યદસ્ત્વદગુરમ શ્રવણમ કુતશ્ચેત ઘ્રાણોન્યતશ્ચ પદદૃક્ ક્વચ કર્મ શક્તિર બહવ્ય સપત્ન ઇહ ગેહપતિમ લુલંતે. પ્રભુ અનેક પત્નીની વચ્ચે રહેલો પતિની જેવી દુર્ગતિ થાય ને એવી મારી ઇન્દ્રિયો એ મારી દુર્ગતિ કરે છે. નેત્ર કહે છે કે મને સુંદર રૂપ બતાવો, કાન કહે છે કે મને સુંદર તમે શબ્દ સંભળાવો, નાક કહે છે કે મને સુંદર સુગંધ ગ્રહણ કરાવો, જીભ કહે છે કે મને સુંદર સ્વાદ ખવડાવો, ચામડી કહે છે કે મને સુંદર સ્પર્શ કરાવો. આ બધા મને પોતાના વિષયો તરફ ખેંચી રહ્યા છે પ્રભુ. તો હું સારી રીતે જાણું છું કે જેટલા પણ વિષયજન્ય જે સુખ છે ને એ કેવા છે? કંડુયને એટલે શું? ખંજવાળ જેવા છે. યન્મૈથુનાદિ ગૃહ મેધિ સુખમ હિતોચ્છમ કંડુયનેન કવયોર ઇવ દુઃખ દુઃખમ તૃપ્યન્તિ નેહ કૃપણા બહુ દુઃખ ભાજ કંડુતિવન મનસિજમ વિસહેત વીરહા. આ જે સંસારના જે કંઈ સુખ છે બધાને એ બધા કંડુય એટલે ખુજલી, ખંજવાળ જેવા છે. જેટલું આપણે ખંજવાળીએ ને એટલું આપણને સુખ મળે અને પાછળથી આપણને એટલું જ દુઃખ મળે છે. આ વિષય ભોગવતી વખતે સુખદ લાગે છે પણ પાછળથી એ એટલા જ દુઃખદાયી હોય છે. આપણને
ડૉક્ટર સાહેબે કહ્યું કે ભાઈ ડાયાબિટીસ થયો છે, હવે ગળ્યું બંધ કરો. પણ આપણે એને જો પહેલેથી જ કંટ્રોલમાં લીધેલું હોય તો ડૉક્ટરને કહેવાનો વારો આવે નહીં કે તમે આ ગળપણ ઓછું કરો. ડૉક્ટર સાહેબને કહ્યું ભાઈ બેક પેન થયો છે, તો ડૉક્ટર કહેશે હવે ડનલોપમાં સૂવાનું બંધ કરો ને જમીન પર થોડું 10-15 મિનિટ સૂવાનો પ્રયત્ન તમે કરો. ડૉક્ટર કે પછી આપણે કરીએ, એના કરતાં પ્રયત્ન રાખવાનો જ કે પલાઠી વાળીને ભોજન કરવાનું અને થોડું 10 મિનિટ 15 મિનિટ જમીન પર નીચે ધરતી પર સૂવાનો પ્રયત્ન કરવાનો, તો બેક પેન જીવનમાં આવે નહીં. એટલે ભોગ ભોગવતી વખતે આપણને સુખદ લાગે છે, પણ એનો અંત એ દુઃખદ આવે છે. અને બુદ્ધિમાન વ્યક્તિ જે હોય છે ને એ ભોગ ભોગવે છે ને એ સમજી વિચારીને એ સમજીએ તો આપણે જે ખંજવાળવાનું જે વાત કરતા હતા, આપણે ખુજલી કરવાની વાત, એ બુદ્ધિમાન ખંજવાળતો નથી, સહન કરે. એવી જ રીતે વિષયજન્ય જે સુખ છે, વિષય છે, પોતાની તરફ ખેંચે છે, તો ધીર વ્યક્તિ ખેંચાતા નથી, પણ એનો વેગનો ધૈર્યપૂર્વક સહન કરે. પ્રહલાદજી કહે પ્રભુ ઘણા મહાત્મા એવા છે જે વનમાં જઈ મૌન વ્રત ધારણ કરે, સાધના કરે અને પોતાનું કલ્યાણ કરે. પ્રાયેન દેવ મુનય સવૈ મુક્તિ કામા મૌનમ ચરંતિ વિજને ન પરાર્થ નિષ્ઠા. એ પોતાને મુક્તિની કામના કરે, જ્યારે માટે એકલા જ વનમાં જઈ મૌન વ્રત ધારણ કરી અને પોતાનું કલ્યાણ કરે. પરંતુ મારી એવી ભાવના નથી. નૈતાન વિહાય કૃપયાન વિમુક્ષ એકો. હું એકલો મુક્તિ નથી ઈચ્છતો પ્રભુ, હું બધાને સાથે લઈ ને બધાનું કલ્યાણ કરવાની ભાવનાથી ઈચ્છું છું. બધાને લઈને તમારી પાસે આવું, બધાનું કલ્યાણ થાય. પરંતુ જે જીવની અંદર સંયમ નથી, જેની ઇન્દ્રિયો વશમાં નથી, જે અજિતેન્દ્રિય છે, એવા જીવોની ઇન્દ્રિયો વશમાં નથી, જે અજિતેન્દ્રિય છે, એ પુરુષ મોક્ષના સાધનોને પણ એ આજીવિકા બનાવે છે. જેમ મૌન વ્રત ધારણ કરવું, તપ કરવું, વ્રત કરવું, સ્વાધ્યાય કરવો, સંયમ કરવો, આ બધા કેવા છે? અપવર્ગ સુખ પ્રાપ્ત કરાવવા વાળા છે. પરંતુ જે ઇન્દ્રિયના ગુલામ છે, વિષયના આસક્ત છે પ્રાણી, એ અપવર્ગને છોડી અને પોતાના પેટનું સાધન બનાવીને બેસે છે. એક મહાત્મા તીર્થયાત્રા કરતા કરતા નદીના કિનારે બેઠા, શિષ્યને કંઈક કામથી કહે છે બહાર જઉં છું. આ બાજુ બેઠેલા તપસ્વી ભગવાનનું નામ સ્મરણ કરે છે. એટલે ભક્તો આવે, કોઈ 5 રૂપિયા, કોઈ 2 રૂપિયા, કોઈ 50 કે 100 રૂપિયા ભેટ મૂકે. એવામાં 12, 12:30, 3-4 કલાક પછી શિષ્ય આવ્યો. અરે ગુરુજી પ્રણામ. બે કેટલો મોડો આવ્યો તું વહેલો આવ્યો હોત ને તો મારી સાથે બેસત તો આ જે સંપત્તિ મળશે એટલી આપણને ડબલ મળત. એટલે આવા લોકો શું કરે છે? તો વધારે જે અપવર્ગ મેળવવા માટે ભગવાનનું ભજન શેના માટે હોય છે? તો અપવર્ગ ભગવાનને મેળવવા માટેનું ઉત્તમ સાધન, પણ એને પણ એ પોતાના પેટની આજીવિકા બનાવે છે. મૌનમ વ્રતસ્ત્રુપ તપો જૈન સ્વધર્મ આખ્યા રહો જપ સમા દય આપવર્ગ્ય. અપવર્ગ મેળવવા માટે છે આ બધું મૌન વ્રત જે કંઈક બધું છે. પ્રાય પરમ પુરુષતે ત્વજિતેન્દ્રિયાનામ વાર્તા ભવન્ત્યુતનવાત્ર તુદાંભિકાનામ. આમ જે દંભી લોકો હોય છે ને એ ઇન્દ્રિયોના ગુલામ બની જાય છે.
અપવર્ગના સાધનને પેટનું સાધન બનાવે. આમ સુંદર સ્તુતિ પ્રહલાદ કરે. ભગવાન વારંવાર કહે છે કે વરદાન માગો, વરદાન માગો. તો ભક્ત પ્રહલાદ શું માગે છે અને શું ભગવાનને પ્રશ્ન કરે છે એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.